English Standard 7 Semester 1 Unit 2 How many did you? શરૂઆત કરીએ છીએ આપણે એક સરસ મજાના ચિત્રથી. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. શિક્ષક વાક્યો બોલશે. ચિત્રના આધારે સાચા વાક્યો માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. અહીં જે ચિત્ર આપ્યું છે તેના વિશે હું થોડા વાક્યો બોલીશ અને તમારે આ ચિત્ર મુજબ તે વાક્ય સાચું છે કે ખોટું તે અહીં લખવાનું છે. વાક્ય નંબર આપ્યા છે અને સામે જગ્યા આપી છે. જો સાચું વાક્ય બોલું તો ટી લખવાનું અને ખોટું બોલું તો એફ લખવાનું છે. પહેલું વાક્ય, This is the picture of a garden. Second, the birthday boy was in the middle. Third, the cake was not cut. Fourth, there were 4 friends in the party. Fifth, all wore the paper caps. Sixth, the cake was on the chair. Seventh, all were eating the cake. And last one, eighth, the birthday boy's father was present in the party. જે વાક્ય હું બોલ્યો તે વાક્ય ચિત્ર મુજબ સાચા હોય તો ટી અને ખોટા હોય તો એફ લખવાનું છે. જવાબ ચેક કરી લેશું. પહેલું વાક્ય, This is the picture of a garden. ખોટું છે માટે એફ. The birthday boy was in the middle. બરોબર છે, ટ્રુ. The cake was not cut. કેક આખી જ દેખાય છે માટે આ પણ વાક્ય ટ્રુ છે. There were 4 friends in the party. Very much true. All wore paper caps. બધાએ ટોપી પહેરી જ છે કાગળની. True. The cake was on the chair. ચેર ઉપર નથી પણ ટેબલ ઉપર છે માટે F. All were eating the cake. હજી કેક કપાણી જ ન હોય તો કોઈ ખાઈ કેવી રીતે શકે માટે આ વાક્ય પણ F. The birthday boy's father was present in the party. અહીં ચિત્રમાં બર્થડે બોયના પિતાશ્રી દેખાતા નથી માટે વાક્ય ફોલ્સ. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. અહીં સુભાષચંદ્ર બોઝ વિશે એક નાનકડો ફકરો આપેલો છે જે હું વાંચું છું. તમે બધા પણ ચોપડીમાં ધ્યાન આપજો અને મનમાં વાંચતા જજો. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, Did you take your breakfast? The boy said, No. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, Please give me something to eat. The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેનો જે ફકરો આપણે વાંચ્યો
તેના ઉપરથી એક એક્સરસાઇઝ છે. ડિસ્કસ ઇન pairs and put right mark for right and wrong mark for wrong statement. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. વાક્ય ખોટું છે કારણ કે માતાએ બ્રેકફાસ્ટ નહોતો આપ્યો, પણ જે છોકરો હતો તેણે બ્રેકફાસ્ટ આપ્યો હતો. ધ બોય વોઝ સ્ટડિંગ, રાઈટ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. સાચું. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. સાચું. અને છેલ્લું, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ખોટું છે કારણ કે બેગર આસ્ક ફોર સમ ફૂડ. તે ભૂખ્યો હતો, આથી તેણે કંઈક ખાવાનું માગ્યું હતું. એક્ટિવિટી 2A. સે ધીઝ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. હું અહીંથી વાંચું છું અને તમારે હું વાંચી લઉં પછી મારી પાછળ ચોપડીમાં જોઈને મોટેથી આ ફ્રેઝીસ વાંચવાના છે. એટ વન બ્લો. ઇન અવર કિંગડમ. A rich reward. Behind a tree. Activity 2B. Listen to the following words and repeat them loudly. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. અહીં પણ આગળની એક્ટિવિટી મુજબ હું શબ્દો વાંચીશ. મારા વાંચી લીધા બાદ તમારે મોટેથી તે શબ્દ ચોપડીમાં જોઈને વાંચવાના છે. બીટ બીટ. સિટ સીટ. ડીડ ડીડ. હિડ heed. Let let. Get get. Met met. Fed fed. Met met. Dead dead. Head head. Set set. Activity 3. 7 at one blow. Once upon a time, there was a young boy named Gopal. Gopal નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day, he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while, he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. Go away, dirty flies! ગંદી માખીઓ, ઉડી જાઓ! He shouted, but they didn't. તે બરાડ્યો, પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો. Wow! 7 at one blow! I am very brave! વાહ! એક ગામાં 7! હું ખૂબ બહાદુર છું. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. He called him
એન્ડ સેડ, તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. યુ નો there are 2 cruel giants in our kingdom. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? Yes, many people tried, but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at a time. તે એક ઘામાં 7 મારી નાખ્યા. The giants are only 2. રાક્ષસો માત્ર 2 જ છે. Kill them, and I will give you a rich reward. તેઓને મારી નાખ, અને હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. But the king and the people had high hopes from him. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યો. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. But he failed. પરંતુ તે નિષ્ફળ ગયો. After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. Gopal was scared. ગોપાલ ડરી ગયો. He said to himself. તે મનમાં બોલ્યો. ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. દે લુક ક્રુઅલ ટુ. તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ કામ ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યો. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. He said to himself. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? No, I didn't. ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. તે ફેંક્યા. Why did you throw stones at me? તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? I did not do anything. મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. 7 એટ અ બ્લો તે વાર્તા આપણે જોઈ સરસ મજાની. અને ગોપાલ કેવી રીતે યુક્તિ કરે છે અને રાક્ષસોને એકબીજા સાથે લડાવીને મારી નાખે છે તે આપણે જોયું. હવે આ વાર્તા ઉપર થોડા પ્રશ્ન છે તે આપણે જોતા જઈએ. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ?
બધાને ખ્યાલ જ છે ને? શું ભાવતું હતું ગોપાલને? સરસ, જવાબ છે જલેબીસ. તમારામાંથી કેટલાને જલેબી ભાવે છે? અહીં બીજા ઓપ્શન છે બરફી, કાજુ કતરી, અડદિયો. અડદિયો ભાવે ને? શિયાળામાં તો અડદિયો ખાવાની મજા પડી જાય. બીજો પ્રશ્ન, which insects were buzzing over the jalebis? Ants, flies, mosquitoes, honeybees. જવાબ છે fleas. Third, who killed the giant? The king, Gopal, a lion. They killed each other. તો આપણને ખ્યાલ છે કે બંને રાક્ષસો એકબીજા સાથે લડીને મરી ગયા હતા. આન્સર ઇઝ they killed each other. Fourth question, was Gopal brave or clever? How can you say that? Answer, Gopal was a clever boy because he very cleverly made the giants fight, due to which they killed themselves. બંનેને એકબીજા સાથે લડાવીને બંનેને મારી નાખે છે. ત્યારબાદ વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેના નંબર લખો. અહીં જે વાક્ય આપ્યા છે તે વાર્તા મુજબ ગોઠવીને આપણે અહીં ક્રમ નંબર લખવાના છે. તો વાર્તા પ્રમાણે પહેલું વાક્ય થાય છે, ગોપાલ કિલ્ડ 7 flies at one blow. બીજું વાક્ય, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ત્રીજું વાક્ય, ગોપાલ threw some stones at the giants. ચોથું વાક્ય, the giants fought with each other. And last one, fifth sentence, the giants dead. આજના હોમવર્કમાં સૌપ્રથમ તો આ વાક્યો તમારે લખવાના છે અંગ્રેજીની નોટમાં. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ વિશેનો જે ફકરો છે તે પણ સારા અક્ષરે તમારે અંગ્રેજીની નોટમાં લખવાનો